એક ભિક્ષુક અને એને પાછી ગર્લફ્રેન્ડ. તો એ ભિક્ષુક મને સામો મળ્યો ને આમ જગજગારા મારે એવો કટોરો લઈને મળ્યો. તો મેં આમ જોઈને મેં કીધું કટોરો નવો લીધો. મને કે મારી ગર્લફ્રેન્ડે ગિફ્ટમાં આપ્યો. મને કે આજે વેલેન્ટાઇન ડે છે ને, તો કે મેં એને કે ફૂલ આપ્યું. તો એણે મને કટોરો આપ્યો. ડાર્લિંગ નવા કટોરામાં ભીખ માંગો, જૂનો નથી સારું લાગતું. કીધું હા સમજી હારા લે છો. પણ આ એક છોકરો હમણાં હાવ ઉદાસ બેઠો હતો, હાવ ઉદાસ. એટલે એના બાપ એને કે બેટા કેમ ઉદાસ છો? ઈ કે જવા દો ને પપ્પા. ઈ કે તો કે એમ નહીં, ઈ કે મને તારો દોસ્ત સમજીને કહી દે. તો એના છોકરાએ એના પપ્પાના ખંભે હાથ નાખીને કે મોટા તારી ભાભી આઈફોન માગ્યો છે. પછી તો એના બાપને પરસેવો વળી ગયો. પણ નવા નવા પરણેલા પતિ પત્ની વચ્ચેનો સંવાદ સાંભળ્યો. બે જણા વાતું કરતા હતા અને કહેતા હતા એકબીજાને બાય, ટેક કેર. હા, એટલે પત્નીએ કીધું, એટલે પતિએ કીધું કે હાય, બાય, સી યુ, લવ યુ, ધ્યાન રાખજો, આવું બધું કીધું ને. એટલે બાજુવાળા બેન ઊભા હતા એના ડેલે, એણે કીધું કે મારા ભાઈ બહુ આમ વિદેશ જાય છે, ઝાઝા દિવસ રોકાવાના? કે ના રે ના, દૂધની થેલી લેવા જાય છે. શું જીવન છે યાર. ખરેખર દૂધની થેલી લેવા જતા હતા એટલે યાદ આવી ગયું. હા, ઓલા ઓલિમ્પિકમાં ગોલ્ડ લાવતા હતા એ તો એક ઘણા વર્ષે એકાદી વાર લાવે, અમુક તો રોજ ગોલ્ડ લાવે. પણ અમૂલ ગોલ્ડ, ઓલા ગોલ્ડ નહીં. એક ઘરવાળો એની પત્ની જેવી ઘેર આવી એવી એને ઊંચી જ કરી લીધી. ઊંચી કરીને કૂદવા માંડ્યો. પત્ની ગરમ થઈ જાય, ઓય ઓય ઉતારો નેચી મને, શરમ છે એવું શક નહીં, છોકરો મોટો થયો. પેલું કે ગોડી આજ કથા વાપરવા જતો જ ગુરુજીએ કીધું મુશ્કેલીઓ જાતે ઉપાડવાની. ભાઈઓ ઉગરી હોય પાતળી હોય તો ટ્રાય કરજો, વજનદારમાં ના કરતા. એક જણો તેની પ્રેમિકાને લઈને ભાગ્યો. ફટાફટ રિક્ષા કરીને રેલવે સ્ટેશન ઉતરવા માટે ભાગ્યો ને રિક્ષામાં બેઠો, રિક્ષા કરી અને રેલવે સ્ટેશન ઉતર્યો ને ફટાફટ આમ પાકીટ કાઢીને પૈસા દેવા ગયો ને. રિક્ષાવાળો કે ભાઈ પૈસા આવી ગયા. ઓલો કે કોણે આપ્યા? એ કે આ બેનના ઘરવાળાએ. અને મને કાનમાં કીધું જલ્દી મૂકીએ. કે મને પૈસા દીધી હતા ને કીધું જલ્દી મૂકીએ. યા અમૂલ ગોલ્ડ લેવા જતા હોય ને આવી રીતે કહેતા હોય મિસ યુ, લવ યુ, ટેક કેર ને એ બધું જોઈ મને એવો વિચાર આવે કે જેના લગ્નની અંદર વરઘોડાની માલિપા બેન્ડ વાજાવાળાએ અઝીમો શાન શહેનશાહ એવા ગીત વગાડ્યા હોય અને હવારમાં એ બરમૂડો પહેરીને થેલી લઈને દૂધની થેલી લેવા જતો હોય તો એમ થઈ જાય કે વાહ ભગવાન વાહ. દિલ ભરાઈ જાય આપણું. એમ થાય કે આ કેવો એક દી આ ક્યાં હતો અને ક્યાં આવી ગયો. અને પ્રેમીઓના મોટા દુશ્મન કોણ ખબર હે? ઓલા માગવા વાળા ભિખારી અને ચોકીદાર. એ માન પ્રેમીને પ્રેમિકા બગીચામાં બેઠા હોય, માહોલ જામ્યો હોય, તા એકાદો ભિખારી આમ હાથ લઈને આવે, કાંઈક આપો ને. વરી ઓલા કે કાંઈક હોય તો અમે નો હોટલમાં જમવા ગયા હોય, ટોકીઝમાં ફિલ્મ જોવા ગયા હોય. અને બીજા ચોકીદાર ઈ બગીચામાં બેઠા હોય, તા ચોકીદાર દંડો લઈને આવે, હાલે હરખા બેહો, અહીંથી ઊભા થાવ, ભણવા જાવ. બીજા દાડા આવ્યો એવી એની પત્નીને હોમું થઈને હવા માંડ્યો. પેલી કે હું ફેફે કરો હો? પેલી કે શરમ આવે છે? મૂછો આવી, દાઢી આવી, મોટા થયા, હવે સુધરો, કાલ છોકરોના બાપ બનશો. પત્ની કે પણ હસો ચમ? કે ગુરુજીએ કીધું ગોડી. શું કીધું? મુશ્કેલી સામે આવે એટલે હસી લેવું. કરવા જેવું છે ભાઈઓ. મુસીબત અમે હસી લેવાનું. હમણાં એક બગીચામાં છોકરો ને છોકરી બે બાંધતા હતા. બોલો, બગીચામાં છોકરો ને છોકરી બે બાંધતા હતા ને તે એક ભાઈ ત્યાંથી નીકળ્યા કે ભાઈ બધાય નહીં પ્રેમ કરાય, પ્રેમ. તો છોકરો કે બે કરવું હોય તો કે લગ્ન કરાય. બે કરવું હોય તો લગ્ન કરાય. આમ ગોટે જડાવી દે. હા, એક તો પ્રેમી અને પ્રેમિકા બગીચામાં બેઠા હતા. તો પ્રેમીના ખંભેની પ્રેમિકાનું માથું હતું તો પ્રેમિકાને નીંદર આવી ગઈ. તો અવડા જાગતો હતો ને તો એને વિચાર આવ્યો કે મારો નંબર આ ક્યાં નામથી સેવ કર્યો જોઉં તો ખરા. તો એને એના મોબાઈલમાંથી પ્રેમિકાને મિસ કોલ માર્યો ને તો પ્રેમિકાના મોબાઈલમાં સ્ક્રીન ઉપર લખેલું આવ્યું મુર્ગા નંબર 5. ત્રીજા દાડ તો આવ્યો એવી રિક્ષા લઈને જ આવ્યો. બહેરાન કે બેહી જા, કે છો કે બેહી જ જા. પેલી સીધી બેહી જી સીધી પિયર ભેગી કરી દીધી. પેલી કે પણ ચમ અત્યારે નહીં રક્ષાબંધન, નહીં આઠમ, નહીં તહેવાર. ગોડી
ગુરુજીએ કીધું મુસીબત જોડે લઈને ના ફરાય. બોલો કરજો. બોલો આ બહેનો. એક છોકરો મને કહેતો હતો, મને કે આ પ્રેમ છે એ પ્રકાશ છે, તો લગ્ન છે એ શું છે? મેં કીધું એનું બિલ. આ પ્રેમ પ્રકાશ છે તો લગ્ન એનું બિલ છે. એક સાહેબ છે ને, એ હુઈ જાય ને પછી એની ઘરવાળી એનો મોબાઈલ ચેક કરે. બોલો, સાહેબનો મોબાઈલ ચેક કરે ને તો એમાં વધારે પડતા હેમાના ફોન આવેલા હોય. હેમાના મેસેજ આવેલા હોય. અને પછી આ બાઈ માર્ક કરે, હેમાનો ફોન આવે ને એટલે સાહેબ ફટાફટ વાત કરી લે, ફટાફટ તૈયાર થઈ અને ફટાફટ નીકળી જાય. આવી રીતના જોવે એટલે આ બેનને શક ગયો કે નો હોય આ હેમા હારે આને ક્યાંક છે ખરું કે. એટલે પછી એણે એના પિયરમાં વાત કરી કે આ તાર જમાઈ નહીં કે કોઈક હેમા હારે ક્યાંક લફરું છે કે. હેમાનો ફોન આવે તરત તૈયાર થઈને ભાગી જાય છે ને, હેમાનો ફોન આવે તરત વાત કરી લે છે ને, હેમાની યાર જ નકરી વાત કરેલી હોય ને, હેમાના જ મેસેજ આવે છે ને. અને એ બેનને શક મગજમાં ઘરી ગયો. સાહેબ મગજમાં ઘરી ગયો ને પછી એક દિવસ સાહેબની યાર ઝઘડો થયો એટલે આ બેને કીધું આ હેમા કોણ છે એ કે આ હેમાની યાર તમારે લફરું છે એટલે તમે મને હેરાન કરો છો ને, તમે મારી યાર ઝઘડો કરો છો ને. ઓલા સાહેબ કે એટલી જ વાત હાટું તું કે મારી ઉપર શક કરશો? ઊભી રહે એમ કહીને આમ ફોન કાઢ્યો અને હેમાના નામ ઉપર ફોન લગાડ્યો અને સ્પીકર ઉપર વાત કરી. પછી ખબર પડી કે એના હેડ માસ્ટર હતા. બોલો, હેડ માસ્ટરનું નામ એણે હેમા લખ્યું હતું શોર્ટમાં, હેમા. આ એક પ્રેમી ને પ્રેમિકા બગીચામાં બેઠા હતા. તો પ્રેમી રહ્યો ને પ્રેમિકાના હાથ જ નહોતો મૂકતો, વાતું કરતો હતો ને એટલો વાલ કરતો હતો ને પ્રેમિકા કી કે તું મારો હાથ તો મૂકી, કે હાથ કેમ છોડતો નથી? હાથ પકડીને જ પ્રેમ કર્યા રાખસ. પ્રેમી કે ના હોય કે હાથ તો નહીં મૂકું, હાથ તો પકડી જ રાખીશ. ઓલી કે કાં? એ કે આની પહેલાં કે આપણે મળ્યા હતા ને પછી કે ઘરે જઈને મેં જોયું ને તો મારું પાકીટ ગાયબ થઈ ગયું હતું. તારા હાથ છૂટા રખાય એમ નથી. પતિ પત્ની બજારમાં ફરવા નીકળ્યા. પત્ની દરેક વાતમાં પતિને પૂછો, લહણ લઉં કિલો? પતિ કે લઈ લે. પાછા આગળ જ્યાં કે વાલ લઉં કિલો? પતિ કે લઈ લે. પાછા થોડા આગળ જ્યાં કે મગફળી લઉં કિલો? પતિ બગડ્યો, બધું મને જ પૂછે, તાર જાતે તો લે. વાત સાચી તમારી કે, પણ આ બધું ફોલવાનું તમારે છે. લસણ મગફળી બેઠા બેઠા ફૂફા ફોલ ગયો. હજુ ડુંગળીએ સમારવા લેવી છે બે માણસ. એક છોકરી હાલી જતી હતી ને એક છોકરો એની યાર ભટકાણો. અને છોકરી કે જોઈને નથી હાલતો જરા કે આમ ઊંચું જોતો જાય કે જોઈને હાલતો જા. ઓલો છોકરો કે માફ કરજો, હું અજાણી છોકરીને જોતો નથી. અજાણી છોકરીને સામે હું જોતો જ નથી. એક છોકરી બસ સ્ટોપે ઊભી હતી, જીન્સ ટી શર્ટ પહેરીને, લિપસ્ટિક કઈ રીતે. એક છોકરો જુવાનીઓ ત્યાંથી નીકળો અને છોકરીની સામું જોઈને કે લિપસ્ટિક એટલે લિપસ્ટિકો જોરદાર હે બાકી એકદમ રેડ રોઝ જેવી. ઓલી કે થેન્ક યુ. કે કાનના ઇયરિંગ્સ એ પણ જબરજસ્ત છે, બહુ મસ્તીના હે. ઈ કે હિરોઈન પહેરે એવા છે. ઓલી કે થેન્ક યુ. ઓલો કે આહા ગળામાં હાર તો બાકી કે રજવાડી હાર લાગે હો. ઈ કે ઓલી કે થેન્ક યુ હો ભાઈ. ઓલો કે તોય ચુડલ જેવી લાગસ ભાઈ કીધું એટલે ફટકાર ઓલીને કહી દીધું, ફટ નારાની ચુડલ કહી દીધી. એક છોકરી એક છોકરાને કહે તું મને ક્યાં સુધી પ્રેમ કરતો રહીશ? તો ઓલો છોકરો કે ડાર્લિંગ મારી ઘરવાળીને ખબર ન પડે ત્યાં સુધી. પછી ખબર પડી મુકેશ પરણેલો હતો. બોલ, છોકરા અને છોકરીના બેમાં પ્રેમમાં તફાવત હોય છે. શું તફાવત હોય છે કે છોકરી રહીને એના જીવનમાં કેટલાય બધા છોકરા આવે, એમાંથી એને એકાદા છોકરા એરે સાચો પ્રેમ થઈ જાય. હામાં પક્ષે ઊંધું છે. છોકરાના જીવનમાં જેટલી છોકરીઓ આવે ને પૂરો બધા આયરે ઊંધે કાંત પ્રેમમાં પડ્યો હોય. મિત્રો એવું કહેવાય છે કે લગ્ન પછી તમામ ભૂલો પતિની જ હોય. કોઈ પણ નાની કે મોટી, રોટલી ચડી જાય કે ગેસનો બાટલો થઈ રહે કે શાક દાજી જાય, તમામ ભૂલો પતિની જ હોય. તમામ પતિદેવોને વિનંતી સમજી જવા એટલે સ્વીકારી જ લેવાનું. હા, લગ્ન કર્યો એ મોટી ભૂલ જ છે. જન્મે બધા મોદી જ હોય, જન્મે બધા મોદી જ હોય, પણ પછી જ મનમોહન થવાય. તેરી બી ચૂક ને મેરી બી ચૂક. એક છોકરાએ છોકરીને ફોન કર્યો. બોલો, એક છોકરાએ છોકરીને ફોન કર્યો તો છોકરી કે હું અત્યારે તારી સાથે વાત નહીં કરું. કેમ? એ કે મારા પપ્પાએ કીધું છે જો પરીક્ષામાં ફેલ થઈશ ને તો રિક્ષાવાળા સાથે લગ્ન કરી દઈશ. તો આ છોકરો કે તું ટેન્શન લેમાં, મારા પપ્પાએ મને એમ જ કીધું છે કે તું ફેલ થઈ ને તો તને હું રિક્ષા અપાઈ દઈશ. ડાર્લિંગ જાનું તારા માટે હું ફેલ થવા તૈયાર છું અને રિક્ષા ચલાવવા તૈયાર છું. લે, આને આમ મેળ કરી લીધો. હા, આમાં શું કરવું સાહેબ બસ, ટ્રેન અને છોકરી એક જાય અને બીજી આવે
અને રિક્ષા, ટેમ્પો અને છોકરો એકને બોલાવો, લાઈન થઈ જાય. એક ફૂલવાળી રસ્તામાં ફૂલ વેચતી હતી. એવામાં એક ભાઈ નીકળ્યા. ભાઈને કહે, ભાઈ ફૂલ લઈ લ્યો ને. ભાઈ કે નહીં લેવો, મારે કોને હાલવો હોય? કે ચમ તમારે કોઈ ફ્રેન્ડ ના આપજો. કે મારો કોઈ ફ્રેન્ડ નહીં. તો કે તમારે ઘરવાળી ના આલજો. કે ઘરવાળીએ નહીં. હું વાત કરો કે કુંવારા હો? કે હા. બોલો ફૂલવાળીએ મફત આખું ફૂલ આલી દીધું. કે તમે યાર આઝાદ છો, મારા તરફથી લે લેર કરો. એક જણો ઘરે આવીને કે પાડોશી એનો મિત્ર હતો એને કહ્યો હતો કે મારી ઘરવાળી ખોટું બહુ બોલે. તે એનો પાડોશી મિત્ર કે કેમ તું એમ કે ખોટું બોલે? એ કે ખોટું બહુ બોલે કે કાલ રાતે 1 વાગે આવી કે મારી ઘરવાળી. તો મેં પૂછ્યું 1 વાગ્યા સુધી ક્યાં હતી? તો મને કે મારી ફ્રેન્ડ ગુલબદન છે ને એનો બર્થડે હતો કે તો હું ત્યાં હતી કે. તો ઓલો પાડોશી કે એમાં ખોટું શું હોય કે ખોટી જ વાત કરે છે ને કે એની બેનપણી ગુલબદન તો મારી હારે હતી કે. હવે ગુલબદનને પોતે લઈને આટા મારતો હતો ને પાછું કે ખોટું કે બોલે મારી ઘરવાળી. આમાં કોણ ખોટું એ તમે નક્કી કરજો. એક પ્રેમિકા એના પ્રેમીને કે મારા પપ્પાએ આજે તને ઘરે જમવા માટે બોલાવ્યો છે. તો હરખાઈ ગયો. એ કાંઈ સ્પેશિયલ વાતચીત કરવા માટે? તો કે ના એ કે મારા દાદાનું શ્રાદ્ધ હે ને એ કે કાગડા મળતા નથી. તો આમાં બોયફ્રેન્ડના ક્યાં કે પ્રેમીઓનો યુઝ કરે છે. આ એક પ્રેમિકાના પ્રેમીને કે મારી મમ્મીને તું પસંદ હો. તો ઓલો કે વાત બધી સાચી, પણ હું લગ્ન તારી હારે જ કરીશો. એકવાર પતિ પત્ની વચ્ચે વાત નીકળી કે સિંદૂર ભરવાનું પત્નીઓને જ કેમ? તમે જોયું એવો રિવાજ કેમ? પતિને જ સિંદૂર ભરવાનું, પત્નીઓને જ ભરવાનું, પતિને નહીં ભરવાનું. માથામાં પતિના માથામાં સિંદૂર ભરાવો કે? પતિએ બહુ સરસ જવાબ આલ્યો, ગોડી પતિના માથામાં સિંદૂર ભરાવીને તો ઘણાય બિચારા કુંવારા રહી જાય. ચમ તે 40% તો માથે ટાલ હોય છે. સિંદૂર ભરત છો બિચારો મેર જ ના પડે. વાહ. એક લુખે છે તો એની પ્રેમિકાને ફોન કર્યો ને મીંડો કાલી તમે જોજો આ નવા પ્રેમી હોય ને એ કાલી વાતું બહુ કરે. બોલો એવી મીઠી વાતું કરે. કાલી વાતું મીંડો છોકરી યાર કરવા. હું તારા માટે આવું કરીશ ને, હું તારા માટે જાન આપી દઈશ ને, તું આમ છો ને, હું તારા માટે જિંદગી આપી દઈશ ને, હું તારા માટે આમ કરીશ ને, આવી બધી વાતું કરતો હતો ને. ત્યાં છોકરી કીધું કે કાંઈ નહીં, કાલે તું મને પાર્કમાં મળવા આવીશ ને? તો છોકરો કે ડાર્લિંગ જો વરસાદ નહીં હોય તો આવીશ. હમણાં તો જાન દેવાની વાત કરતો હતો કે વરસાદ નહીં હોય તો. પ્રેમી પ્રેમિકા બે રેસ્ટોરન્ટમાં બેઠા હતા. તેમાં પ્રેમિકા રહીને એ પ્રેમીને કે હું બીજા હારે લગ્ન કરું છું, તું મને ભૂલી જાજે. તો અવડિયાને એમ કે આને કહીશ તો આને આઘાત બાઘાત લાગી જાહે. તો લોકો કાંઈ વાંધો નહીં. કે ના તેરે આને કી ખુશી ના તેરે જાને કા ગમ, આરામ સે જા દૂસરી પટા લેંગે હમ. અને આમ જ હાલે છે બધી. પછી છોકરાના બાપે પૂછ્યું ધીમે રહીને, છોકરીના બાપે કે છોકરો શું કરે છે? કે છોકરો તો મોટો દહેજ કે લાકડોનો વેપારી છે. કે હું વાત કરો કે તમારો દીકરો લાકડોનો વેપારી? કે હા. તો લગ્ન કરી જ દો. કે લગ્ન કરી દીધો ને પછી ખબર પડી કાલુપુર રેલવે સ્ટેશને દાંતણ વેચતો હતો. બોલો લાકડોનો વેપારી થઈ જાય ને, હોશિયાર. તો છોકરો છોકરી જોવા ગયો ને તો છોકરીને જોઈને એટલો બધો ભાવુક થઈ ગયો ને તો હું કે ખબર ડાર્લિંગ મારી પાસે પૈસા તો બહુ છે પણ મને વાપરતા જીવ નથી હાલતો, હું પૈસા વાપરી નથી શકતો. તો ઓલી છોકરી કે એ ટેન્શન લ્યો માં, એ કામ હું પતાવી દઈશ. તમ તારે એટલા બધા વાપરીશ, તારે લોન લેવી ન પડે કેજે કે ગગા. હા, પ્રેમિકા અને પ્રેમી બે હે ને આઈસ્ક્રીમ પાર્લરમાં બેઠા હતા. એટલે પ્રેમિકા પ્રેમીને કે આપણા બેના લગ્ન પોસિબલ જ નથી. પણ કે આપણે નક્કી કર્યું હતું કે પ્રોમિસ દીધા હતા બે એકબીજાને 7 જન્મ સુધી આયરે રહેવાના. તું પેલા જન્મમાં જ કે લગ્ન તો હા કે ઘરે માથાકૂટ થાય એમ. કે તો પાકું ઈ કે હા યાર કે નથી થઈ શકે એમ. તો પ્રેમી ઊભો થઈને વેઇટરને રાડ પડી, વેઇટર અમારા બેના બિલ અલગ અલગ લઈને આવજો. હવે સાહેબ આ પ્રેમ કઈ પરિણય સુધી પહોંચે? નવું કપલ સ્કૂટર ઉપર બેસીને ઘસીને બેઠા હોય અડો અડ, તો તમારે સમજવાનું બાઇકમાં જતા હોય ને ચોટીને બેઠા હોય તો હજુ લગ્નનો મહિનો થયો છે. જો બેના વચ્ચે 2 વેતની ગેપ હોય તો સમજવાનું કે 100 મહિના ઉપર હેડ્યું. અને એક ઓમ જોઈ રહ્યું હોય ને એક ઓમ જોઈ રહ્યું હોય, મોઢું ચડેલું હોય ને બોલતો ચાલતો ના હોય, સમજવાનું 12 મહિના પૂરા, બીજું સેમેસ્ટર ચાલુ થયું. એક જણા નવા લગ્ન થઈ ગયા ને પછી નવા લગ્ન થાય ને પછી
વરહદી વયું ગયું ને પછી એની ઘરવાળી કીધું કે મારો શર્ટ છે ને એ જરાક ફાટી ગયો, જરાક હાંધી દેજે કે. તો એની ઘરવાળી કે લગ્ન પહેલાં કોણ હાંધી દેતું તું? આ કે લગ્ન પહેલાં હું નવા પહેરતો હતો, આ લગ્ન થયા પછી જ ફાટલા પહેરવાનો વારો આવ્યો કે મારે આ હપ્તામાંથી ઊંચો નથી આવતો. હા, એક ભાઈએ એના છોકરાને કીધું કે તારી પ્રેમિકાને ફરવા લઈ ગયો તો કેટલા રૂપિયા વાપરા? એનો છોકરો કે 700 રૂપિયા. એનો બાપો ગરમ થઈ ગયો, નાલાયક 700 રૂપિયા વાપરી નખાઈ કે એની પાછળ? તો કે પપ્પા એની પાસે 700 જ હતા. હવે આ છોકરીના પૈસે ફરે અને તમને લાગે છે કે મોંઘવારી નડે? ટૂંકમાં આ છંદનો સાર એટલો જ છે કે પ્રેમ કરો તો સમજીને કરો, સુપાત્રને કરો, કુપાત્રને પ્રેમ નહીં કરો, અને સમજી વિચારીને પ્રેમ કરો, અને પ્રેમ કરો તો આખી જિંદગી નિભાવો. તો મિત્રો, આજે આવા જ એક વિષય ઉપર વાત કરવાની છે કે આજથી 40-45 વર્ષ પહેલાં મારા ગામમાં હું જ્યારે 7મું ધોરણ ભણતો, 6ઠું કે 7મું, ત્યારે મારા લખવામાં છે ને અક્ષરો સારા થતા, હું સારા અક્ષરે લખી શકતો. એટલે ત્યારે ગામમાં એક તો કોઈકના બાપા ગુજરી જાય, દાદા ઉકલી જાય, તો ઓલા આપણે મેલા લખવાનો રિવાજ હોય ને, તે મને મેલા લખવા માટે બોલાવતા. એટલે મેલામાં તો સીધું એમ જ લખવાનું હોય કે દિલગીરી સાથ જણાવવાનું કે અમારા પૂજ્ય દાદાશ્રીને સ્વર્ગવાસી થયા છે ને. છેલ્લે એમ આવે કે હરી ઈચ્છા બળવાન, પછી એમ આવે કે ઈશ્વરના ઘર આગળ કોઈનું ચાલતું નથી. હારું છે ચાલતું નથી, નકર આ દાદા કોકના મૂળિયા કાઢ નાખત. એટલે એક આ લખવાની પ્રેક્ટિસ થઈ. બીજું, એ સમયે ગામમાં ત્યારે કાંઈ આ મોબાઈલ કે એવું કાંઈ હતું નહીં. એટલે કોઈ પણ યુવાન ભાઈની બહેનની સગાઈ થાય તો શું છે, પ્રેમપત્રો, લવ લેટર લખવાનો યુગ હતો. એટલે એ મને પત્રો લખવા માટે બોલાવતા. હા, અને આ ભણતો ત્યારની અમારા ગામની એક વાત કરી દઉં. અમારા ગામના પાદરમાં પ્રાથમિક સ્કૂલ હતી. ત્યાં એક મોટો પથ્થર 3-4 જણ બેસી શકે એવો. અમે ભણવા જતા ત્યારે ઓલી માટીની પેન આવતી, તો એ પેન ઘસી અને અમે એ પથ્થર ઉપર પેન ઘસી અને અણી કાઢતા. અને આજ એ પથ્થર ઉપર નવરા બેહી અને આખા ગામની અણી કાઢે. એટલે આ અણી કાઢવાનું તો ચાલુ જ છે, ખાલી અણી કાઢનારા છે એ બદલાવે. પણ આ રીતે બહેનો છે એ પત્ર લખવા બોલાવે. અને મારી ઉંમર માનો કે 12-13 વર્ષની. એટલે એમાં ફાયદો એ થતો કે બહેનને જે કાંઈ પત્રમાં લખાવવું હોય એ લખાવી શકે, એને શરમ સંકોચ ન થાય. એટલે આ રીતે પત્ર લખવા બોલાવે. એટલે તેથી કાંઈ આ ડિઝાઇનવાળા કાગળ ને રંગીન ગુલાબી કાગળ ને એવું કાંઈ હતું નહીં. તેથી એ જમાનામાં કાંઈ રંગીન હતું જ નહીં. દિલ ભલે ને તમારું ગમે એટલું રંગીન હોય, જમાનો કાળો ડિબાંગ હતો. એટલે પત્ર લખવા માટેના કાગળો છે એ સફેદ જ હોય. એટલે સફેદ કાગળ આપે. એટલે એ કાગળમાં સામાન્ય રીતે બહેનો હાથે ચિત્ર દોરતી. તો એમાં એક મોરનું અને ઢેલનું ચિત્ર દોર્યું હોય. એ હાથે દોરે, કાં કોક પાસે દોરાવે. પણ હવે કોઈ આર્ટિસ્ટ તો હોય નહીં. એટલે મોરનું ચિત્ર દોર્યું હોય, મોર છે એ સરસ થયો હોય, અને એ ઢેલની ચાંચમાં ચાંચ પરોવીને બેઠો હોય એવું ચિત્ર હોય. જોકે આવું મોર કરતા નથી, ચાંચમાં ચાંચ પરોવીને તો કબૂતર બેઠા હોય. પણ આ લોકો એની પાસે ધારે એ કરાવે. એટલે આવું ચિત્ર હોય. એમાં મોર તો બરાબર દોરાણો હોય, પણ આ બાજુ ઢેલ દોરવામાં હાથ ફગી ગયો હોય ને, તે એની સાઈઝ નાની થઈ ગઈ હોય. તે આપણને એમ લાગે કે આ મોર સાલો ચારિત્રહીન છે, વ્યભિચારી છે, જળકુકડીની ચાંચમાં ચાંચ પરોવીને બેઠો છે, આવું લાગે. એટલે આ પરિસ્થિતિ થતી. પછી બેન છે એ આપણને કાગળ આપે. પણ એક વસ્તુ બીજી છે, એવું કહેવાય છે કે ઋતુકાળ દરમિયાન, ઋતુકાળ પછી મોરના પીછા ખરી જાય, અને ઋતુકાળ પછી સાબરના શિંગડા ખરી જાય છે, અને લગ્ન પછી આપણા વાળ ખરી જાય છે. પણ એ બીજા વર્ષે મોરના પીછા પાછા આવે, સાબરના શિંગડા પાછા આવે, પણ આપણે ગયા એ ગયા, એ પાછા આવે નહીં. એટલે આવી રીતે આ બેન છે
એ આપણને કાગળ આપે અને પછી લખવાનું કહે. અને આ વાળ ખરી ગયા તો એના વિશે જુઓ કે એક પંક્તિ છે, દિન વીતતા જોબન ગયા ને ગઈ ચટકનતી ચાલ, દિન વીતતા જોબન ગયા ને ગઈ ચટકનતી ચાલ, અને જ્યાં બાબરિયું પાડતા હવે ત્યાં પડી ગઈ ટાલ. આવી પરિસ્થિતિ થઈ ગઈ. પણ એ બેન છે એ મને લખવા બોલાવે, કાગળ આપે, પેન આપે, અને પછી એમ કે ભાઈ નટુ લખ. એટલે આપણે કે હા બોલો. એટલે એ શરમાઈને આમ લટ રમાડવા માંડે. પછી પાછું એમ કે ભાઈ લખ. એટલે હું કહું પણ તમે બોલો તો હું લખું ને. એટલે દાંતમાં આંગળી દબાવીને આમ શરમાવા માંડે. તો હૃદયમાં ઉર્મીઓ ઉભરાતી હોય ને, બધે આ ઘટના બનતી. એટલે થયું એવું, પછી હું લખવા બેહું તો મને ટેવ પડી ગઈ, હું દાંતમાં આંગળી દબાવવા માંડ્યો. કે મારા વડીલોએ ખીજાઈને ટેવ કઢાઈ મને કે આ ટેવ કાઢ, દાંતમાં આંગળી દબાવવાની આ છોકરી જેવી ટેવ ક્યાંથી પાડી? મેં કીધું છોકરીઓ પાસેથી જ પાડી. મને આવી ટેવ પડી ગઈ. કારણ કે આપણે તો 12-13 વર્ષની ઉંમર, પ્રેમ એ કઈ બલા છે એ કાંઈ ખબર નહીં, અને આ ખબર વગરના કામ કરવા એ અઘરા. એટલે પછી એ બેન આપણને લખાવે કે મારા હૃદય કમળમાં બિરાજતા વહાલા વહાલા રાજુ. એટલે થોડોક પ્રશ્ન તો આપણને થાય. એમ કે મારા હૃદય કમળમાં બિરાજતા વહાલા વહાલા રાજુ. એટલે હું પૂછું ભાઈ હૃદયમાં કે કમળમાં? આ તમારો એકનું એક રાજ્યો બે જગ્યાએ કેવી રીતે બેહે? બેન આપણને પાછા એમ કે ભાઈ તને ન ખબર પડે, તું બે છાનું લખવા માંડ. હા, નકર 6ઠું ધોરણ ભણતા હોય એટલે આપણને એક ખબર હતી વિજ્ઞાનમાં આવતું કે માણસના શરીરમાં ડાબી બાજુએ હૃદય હોય છે. વળી આપણે આગળ લખવાનું ચાલુ કરી, અને પછી એ પત્રો લખાવે. એ તો ઘણો લાંબો હોય પત્ર એમ. અને અમારી યારે જુઓ કોલેજમાં યુવતી ભણતી, એટલે પછી અમારું એ ગ્રેજ્યુએશન છે એ પૂરું થયું. એટલે કોલેજમાં ભણવા ગયા તા વીર શું શીખી આવ્યા. કોલેજમાં હતી એક કુંવારી કન્યા, એને મને નેણલો લગાડ્યો. આવું આપણે કાંઈ થયું નહોતું. પણ એ કન્યા અમે બધા પછી છૂટા પડ્યા ગુડ બાય કરીને. તો 10 વર્ષ પછી મળ્યા તો ઉંમર આપણી 32-33 વર્ષ થઈ ગઈ હોય. એટલે એ મળ્યા એટલે મેં પૂછ્યું, મેં કીધું કેમ મેડમ, શું લગ્ન બગન કરી લીધા, ખીલે બંધાઈ ગયા? તો મને કે ના હજુ મેં લગ્ન કર્યા નથી કે. મેં કીધું કેમ? તો કે ત્યારે આ ટીવી સિરિયલો ચાલુ થયેલી બરોબર, આ બાલાજી ને આન બધું. એ કે મારે બાલાજી ફિલ્મ્સમાં હિરોઈન બનવું છે એટલે મેં લગ્ન નથી કર્યા. મેં કીધું બહુ સરસ વિચાર છે. કીધું આ વિચારને પકડી રાખજો એટલે એકાદ જણો તો બચે. મારો કહેવાનો મતલબ એ હતો. પાછા અમે છૂટા પડી ગયા. પાછા 12-15 વર્ષ પછી મળ્યા તો હું 42 વર્ષનો, એ એવડા 42-43 વર્ષના. એટલે પછી મેં પૂછ્યું, ઓલું સિરિયલવાળું મને યાદ આવ્યું. એટલે મેં કીધું તો અત્યારે શું કરો છો મેડમ? મને કે બાલાજીમાં કામ કરું છું. મેં કીધું બહુ સરસ, વાહ, તમને અભિનંદન. કીધું શેનો રોલ કરો છો? મને કે પેકિંગ વિભાગમાં છું. મેં કીધું પેકિંગ વિભાગ? એટલે મને કે બાલાજી વેફર્સમાં કામ કરું છું. બોલો, કંઈ આપણને એમ થાય કે આ અરમાન એટલા બધા ઊંચા ન રાખવા જોઈએ કે બાલાજી ફિલ્મ્સમાં હિરોઈન બનવાનું હોય અને પછી બાલાજી વેફર્સના પડીકા વાળવાનો વારો આવે. અને આ બાલાજી વેફર્સવાળા તો ભલા માણસો છે, તે તમને હાથવી લે, રોજગારી આપે, નકર અહીંયાય તમારો મેળ ન ખાય. પણ અમારા કવિ મિત્ર રમેશ મહેતા લખે છે ને આ વિશે કે માણસના અરમાન કેટલા ઊંચા હોય છે કે આ ખ્યાલોને ખ્વાબો માપસર રાખો તમે, જાત સાથેના સવાલો માપસર રાખો તમે. એ અહીં ત્યાં ને બધે છે એટલું જાણ્યા પછી, એ એટલે ઈશ્વર, એ અહીં ત્યાં ને બધે છે એટલું જાણ્યા પછી આ પથ્થરોની દિવાલો માપસર રાખો તમે. અને છેલ્લે તો બહુ સરસ શેર છે કે કોઈ કાળી રાતના લઈ ટોપલી ચાલ્યું જશે, કોઈ કાળી રાતના લઈ ટોપલી ચાલ્યું જશે, આ કંસ જેવા કાયદાને માપસર રાખો તમે. પણ હવે માણસને માપમાં રહેવું જ નથી. અરમાન જ એટલા બધા ઊંચા છે, એનું કેમ કરવું એમ. અને 42મે વર્ષે અમે મળ્યા તો તઈએ મને પાછો કાગળમાં મને કે આ બાયોડેટા છે. એટલે મેં સારું, તો તમારી દીકરી લગ્ન જેવડી થઈ ગઈ એમ ને? મને કે ના, મારો બાયોડેટા છે. બોલો, કંઈ મેં એને કીધું, મેં કીધું આ તમે છે ને બેન,
સાંજે 8:30 વાગે શાક લેવા નીકળ્યા કહેવાય. મેં કીધું ખરેખર આપણે બહેનો જુઓ શાક માર્કેટમાં કેટલા વાગે શાક લેવા નીકળે? 6 વાગે, તો ત્યારે તાજું શાક મળે. પછી બધું છે ને 8 વાગે તો વીણાઈ ગયું હોય. પછી તમે લેવા જાઓ એટલે પોચા પડી ગયેલા ટમેટા, ગઈઢો, ગુવાર, લંઘાઈ ગયેલો ભીંડો એ જ ભાગમાં આવે. મેં કીધું એટલે તમે આ 8 વાગે શાક લેવા નીકળ્યા છો, તોય મને કે ક્યાંક સારું ઠેકાણું હોય તો ધ્યાનમાં રાખજો. મને એમ થયું, મેં કીધું આને જ્યાં ઠેકાણું બતાવશું ને ત્યાં આ બધાને ઠેકાણે પાડી દે. એટલે આવી પરિસ્થિતિ હોય. 42મે વર્ષે લગ્ન થાય એના તો પછી કાંઈ એ ગીત તો ન ગવાય, બાબુલ કી દુઆએ લેતી જા, પછી તો બીપીની દવાઈઓ લેતી જા, એ જ હોય ને. કારણ કે ડાયાબિટીસ થઈ ગયા હોય, ગોઠણના હાંધા દુખતા હોય, આવું બધું હોય એમ પરિસ્થિતિ. પણ હવે મોળા જ નથી પડતા. લ્યો, કોઈને કાંઈ હલકું જોતું જ નથી, પોતાનું જોતા જ નથી. આવી રીતે પાછા ભાઈઓ છે ને એની હગાઈ થઈ હોય ને તો એ પત્ર લખવા બોલાવે, એ કાગળ આપે. એણે ચિત્રો દોર્યા, એ તો ઘણું લાંબુ છે પણ ટૂંકમાં તમને કહું તો એણે નદી દોરી હોય, હોળી હોય ને હોળીમાં 2 જણ બેઠા હોય, પણ હોળી આમ પાણીમાં હામા પૂરે જાતી હોય ને એવું આપણને લાગે, એવી દોરી હોય બોલો. અને પાછી હોળી આમ ખાંગી દોરી હોય એટલે આપણને એમ લાગે કે આ હોળી અધવચ્ચે ઊંધી નાખશે, આપણો હા અધર ચડી જાય. પણ એને મારા બેટાને કાંઈ ન હોય, આવા ચિત્રો દોરીને બેઠા હોય. અને પછી એ આપણને કાગળ આપે અને આપણને એમ કે લે ભાઈ મુહૂર્ત કર. મુહૂર્ત એટલે સંબોધન, પેલું સંબોધન આવે ને. હવે મેં કીધું તમે કયો એટલે હું કરું. અરે મને કે મુહૂર્ત કર પછી લખાવું. મેં કીધું પણ તમે કયો, તમે લખાવો. મને ખીજાઈ જાય આપણી પર કે 7મું ધોરણ ભણે 7મું, તને આટલું નથી આવડતું. મેં કીધું આપણી નિશાળમાં એ શીખવે છે, આ પ્રેમપત્રો કેમ લખવા એ શીખવાડે જ. કીધું આ ગામનું નામ હોય કે જીલરિયા બુનિયાદી પ્રાથમિક શાળા, પણ અહીંયા આવી બુનિયાદી તાલીમ તો આપવામાં આવતી જ નથી. મૂલ્યનિષ્ઠ શિક્ષણ એવી વાત થાય, પણ આવું મૂલ્યનિષ્ઠ શિક્ષણ તો કોઈ આપતું જ નથી. અને આ જો આ મિત્રો બધા બેઠા અમારી જેવડા હોય, એ કહેજો કે આપણે 1 થી 7 ધોરણ ભણ્યા, 8 ધોરણ ભણ્યા, ગુજરાતીનું પેપર ખોલ્યું તો ક્યાંય ઉપર એવો નિબંધ આવ્યો કે પ્રશ્ન નંબર 1 તમારી પ્રિયાને પ્રેમપત્ર લખો, 15 માર્ક્સ, પહેલો પ્રશ્ન ફરજિયાત છે. આવું કોઈ દે આવ્યું જ નહીં. આજે શીખવાડવાનું હતું એ શીખવાડ્યું જ નહીં. હા, આપણે નિબંધ શું આવે, મારા પ્રિય શિક્ષક. હવે શિક્ષક બરાબર ત્યાં આપણને પ્રિય લાગતા ન હોય, કારણ કે લેસન ન કર્યું એટલે અંગૂઠા પકડાવે, ઉઠબેસ કરાવે. હવે પ્રિય ન લાગતા હોય એને પ્રિય લગાડી અને પત્ર નિબંધ લખવો, એ તો બધું કેવું અઘરું કામ હોય છે એમ. અને બીજો નિબંધ એ હોય કે મારા પ્રિય નેતા. હવે એ ગુજરી ગયા હોય એના જ નિબંધ લખવા પડે. આપણે નિબંધ લખી મહાત્મા ગાંધીજીને, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલને, સુભાષચંદ્ર બોઝને. એટલે આ પરિસ્થિતિમાં આખું કામ કરવું પડતું એમ. પછી આપણને ભાઈ એમ કે કાંઈ નહીં તો હાલ હું લખાવું એમ લખ. એટલે પછી એ કે ચી રેખા. હવે ચીનું શું થાય ને એને ખબર ન હોય, પણ ચી રેખા લખે અને ચિરંજીવી થાય એનું. ત્યાં તો ભાઈ આ રેખાય નહોતી હો. ત્યાં તો નામ કેવા હતા, હંસા ને કંકુન, ગૌરીન, લાભુન, જયા, પાર્વતીન, મંજુન, આ બધી હતી. તો આ રેખાનું લખીને જવા દઈએ તો એ હાલે એમ. આવી રીતે બધું લખવું પડતું કે જેમાં કામ એવું હતું કે આપણને કાંઈ ખબર પડતી ન હોય અને તોય કામ કરવાનું એમ. એ ટાઈમે અમારા ગામમાં એક ભાઈની, એક યુવાનની સગાઈ થઈ. એ બરાબર સુરત હીરાગઢ હતા, ત્યાંથી આવ્યા હતા. તે ઘારી લઈ આવ્યા, મને બોલાવ્યો. હાઈ ક્લાસ ચોખા ઘીની મને પહેલાં 2 ઘારી ખવડાવી. આપણે તો પહેલી વાર ઘારી ખાધી હતી, મજા આવી ગઈ. 2 ઘારી ખવડાવી. પછી મને કાગળને પેન આપ્યા અને મને કે તારી ભાભીને ઓલી ટપાલ લખવી છે. ઓલી ટપાલ એટલે પ્રેમપત્ર એમ. હું સમજી ગયો. મેં કીધું બરાબર. મને કે તું મુહૂર્ત કરી કે. અને પાછા એ ભાઈ મને કે એવું મુહૂર્ત કર, મુહૂર્ત એટલે સંબોધન એમ, એવું મુહૂર્ત કર કે એ વાંચીને, પહેલું જ વાંચીને તારી ભાભી પાણી પાણી થઈ જાય. બોલો. હવે ત્યાં અમારા ગામમાં પીવાના પાણીની કારમી તંગી, ક્યાંય પાણી જડે નહીં, અને આને એમને બધું પાણી પાણી કરી દેવું. એટલે આવા અઘરા કામ છે ને અમારા હાથમાં આવતા એમ. અને એ કરતા. તો પછી મેં
વિચાર્યું, પણ મને ઓલો ઘારીનો સ્વાદ છે ને એ બરાબર દાઢમાં હતો, એટલે મને યાદ આવી ગયું. એટલે મેં કીધું એવું લખવું છે, સુરતની મીઠી મીઠી ઘારી જેવી મારી વાહલી વાહલી મંજુ. મને કે બસ હાઈ એ ઠપકારી કે હાઈ ક્લાસ થઈ કે. એટલે મેં લખ્યું સુરતની મીઠી મીઠી ઘારી જેવી મારી વાહલી વાહલી મંજુ. આવું લખીને જે ભાઈ બોલ્યા તો એ બધું લખીને પત્ર જવા દીધો, લેટર. અઠવાડિયા પછી મંજુનો પત્ર આવ્યો, તેમાં લખ્યું હતું 10 કિલો ઘારી મોકલજો, કે મારા બાપુજીને બાને મોટા બાપુને બધાને ચાખવી. પછી પાછો એ ભાઈએ મને પત્ર લખવા બોલાવ્યો. એટલે પછી તો મને એમ હતી કે આવું જ કંઈક સંબોધન કરીએ. એટલે મેં કીધું આ વખતે આપણે લખવું છે કે સુરતની મીઠી મીઠી માવા મલાઈ જેવી. મને કે નહીં હો, ખબરદારી કે મીઠાઈનું નામ લેતો નહીં. મેં કીધું કાં? તો મને કે અરે તે ઓલી વખતે ઘારી લખ્યું તું તી મારો એ કે 10 કિલો ઘારીમાં આખો પગાર વયો ગયો. એ કે કાંઈ વધ્યું નહીં, હવે જઈને કે લોજિંગનાય નહીં રહે. તે તો મને કડે ચડાવી દીધો. એ કે કીધું ભાઈ આ તો તમે કીધું તું પાણી પાણી થઈ જાય એવું લખ. એટલે મેં એવું લખ્યું, મારો કાંઈ વાંક છે? કીધું આ પ્રેમ તો કઈ બલા છે એ આપણને તો કાંઈ ખબર નથી. એટલે આવું ઘણી વાર થતું હોય. અમે કોલેજમાં ભણતા ને ત્યારે અમારા એક મિત્રની સગાઈ થઈ. ભણવાનું અમારું પૂરું થયું, એની સગાઈ થઈ. બધાએ એવું માનતા કે આના ગ્રીન મેરેજ કરવા પડશે, એટલે લીલ પરણાવવા પડશે, આની નહીં જ થાય. એ નહીં થાય, બોલો. એટલે એ જમાનો કેટલો સારો હતો, તેથી આવાની સગાઈ થઈ જતી. પછી પત્ર તો લખવો જ પડે. એટલે એ મારી પાસે આવ્યો. તો ત્યારે હું કોલેજમાં હતો ને તો એક ડાયરી બનાવતો, અને મને શેરો શાયરીઓનો શોખ. એટલે સારી શેર શાયરી હોય એ બધું હું ડાયરીમાં લખતો, બેસ્ટ શેર શાયરી હોય કાંઈ એવું હોય તો. અને પ્રેમની વધુ હોય, કારણ કે આપણે યુવાન હતા એટલે પ્રેમની શેર શાયરી વધુ હોય, બીજી સારી હોય તો લખતો. એમ એ ડાયરી હજી મારી પાસે છે. એમ એટલે આ એવું ન માનતો કે આના લગ્ન નથી થયા, ડાયરી છે. એમ લગ્ન થયા, બધું થયું. એટલે મિત્ર મને કે ઓલી ડાયરી આપને તારી, એ કે તારી ભાભીને ટપાલ લખવી છે. મેં એને એ ડાયરી આપી. એણે બીજે ત્રીજે દિવસે મને ડાયરી આપી ગયો. મને કે 64 પાનાનો પત્ર લખ્યો. બોલો, આ 64 પાનાના પત્ર ઠપકારતા. હવે એ આપણી બહેનો દીકરીઓને રંગ દેવાય ને, તોય એની હગાઈ અહીંયા રહી અને લગ્ન અહીંયા થયા. અત્યારે 64 પાનાનો પત્ર લખે ને તો તૂટી જાય હગાઈ. સીધું કે આ તો નવરો છે. હવે પત્ર તો લખ્યો. મેં કીધું પત્ર 64 પાનાનો? મને ક્યાં? અને આમાંથી 1 થી 15 પાના સુધીનું બધી શેર શાયરીઓ મેં લખી નાખ્યું. મેં કીધું જોયું નહીં તે? બધી લખી નાખી? તો કે હા બધી લખી નાખી. અરે મેં કીધું એમાં અમુક અમુક માતૃપ્રેમની હતી. એને બધી ઠપકાર દીધી. હા, પ્રેમમાં છે ને ઘણી વાર આ બધું ભાન ભૂલાઈ જતી હોય. અને પાછા 8 દી થયા ને એણે પાછો પત્ર લખ્યો કે મને તારા ઉપર જેટલો પ્રેમ છે એટલો તને મારા ઉપર નથી, કારણ કે ઘણા દિવસો થયા છતાંય તારા તરફથી કોઈ પત્રનો જવાબ નથી. મેં એને સમજાવ્યું, મેં કીધું તું રહેવા દે, આ ઘણા દિવસો નથી થયા, 8 દી થયા છે. કીધું તારો 64 પાનાનો પત્ર છે. મેં કીધું વાંચતા સેજે 8-10 દી થઈ જાય. બીજું કે આને કાં તો નદીએ લુગડા ધોવા જાય ત્યાં વાંચવો પડે, વાડીએ જાય તો ત્યાં વાંચવો પડે, કાં રાતે 2 વાગ્યે છાનામાના ઉઠી અને વાંચવો પડે. એટલે આ તારો પત્ર 64 પાનાનો પત્ર વાંચતા સેજે 15 દી થઈ જાય. મેં કીધું તું નિરાત રાખ, પણ આમાં કાંઈ ધીરજ રહે નહીં. બીજું મેં એને કીધું, મેં કીધું એક તો તારા પત્રમાં તારા અક્ષરો છે એ એકવાર લખ્યા પછી તને ખુદને નથી ઉકલતા. હા, આ તારી લિપિ છે એ જૂનાગઢના અશોકના શિલાલેખની લિપિ જેવી, બ્રાહ્મી લિપિ જેવી, કોઈ ઉકેલી ન શકે. એટલે આ એક તો તારો પત્ર છે એ ગામમાં બીજા પાસે વંચાવવા જવો પડે અને એના વાક્યો બેસાડવા પડે, એમાંથી અર્થ નીકળે નહીં તો કાંઈ જુદી જાતના નીકળે એમ. અને તોય બાકીનું રહે ને તો ઓલી FSL લેબોરેટરીમાં ક્યાં મોકલવું પડે. આવો પત્ર લખ્યો હોય ને તોય એની ધીરજ ખૂટી ગઈ હોય. હા, એટલે ઘણા તો છે ને એ ટાઈમે પત્ર લખતા ને તો પોસ્ટ ઓફિસ પાસે જઈ અને છેલ્લી શાયરી વોર્નિંગ રૂપે લખતા કે ગર તેરા ખત નહીં મિલા તો ઘર નહીં જાઉંગા, घर तेरा खत नहीं मिला तो घर नहीं जाऊंगा, डाक खाने के दर पे ही मर जाऊंगा. આવી શેર શાયરીઓ ઠપકારી
અને બેઠા હોય છે અને આ પત્રો છે એ લખાતા. અમારા પ્રદ્યુમન જોશીપુરા સાહેબ છે રાજકોટના, બહુ સારા ગુજરાતી ભાષાના હાસ્યલેખક. એમના 5 પુસ્તકોને તો પારિતોષિકો, એવોર્ડ, ચંદ્રક મળેલા છે. એમણે એક બહુ સરસ પ્રસંગ લખ્યો છે એમ કે 2 બહેનો હતી, એમાં એકના લગ્ન થઈ ગયેલા મોટી બહેનના, અને નાનીની સગાઈ થઈ. એટલે નાનીએ એના પતિને આવો લવ લેટર, પ્રેમપત્ર લખ્યો તેદીના જમાનામાં, અને મોટી બહેનને બતાવ્યો. તો મોટી બહેને એને કીધું કે અરે રે, આટલી બધી વિરહની વેદના, પતિથી વિયોગની વેદના લખતા તું રડી ન પડી કે? તો ઓલી બહેને કીધું કે ના, એ તો મેં મહાકવિ કાલિદાસના મેઘદૂતમાંથી કોપી કરી છે. બોલો, એટલે આ રીતે કોપીયું કરી અને સામેવાળાને રોવડાવે. એની બેન પાછી એના કરતાં ઉસ્તાદ હતી. તે કે એમ તો લાવ લે. પછી એણે પાણીનો ગ્લાસ ભરી અને દરેક કાગળના પાને 4-5 ટીપા પાણી છાંટી દીધું. પછી કે હવે જવા દે, એટલે હવે તારો પતિ રડશે. અને પછી ઓલો ખોલીને વાંચે ને તો હિબકે ચડી જાય, હિક 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 કરતો રોવા માંડે. કારણ કે ઓલાને વાંચે એટલે વિરહની વેદના મેઘદૂતમાંથી કોપી કરી હોય એટલી તો જેવી તેવી હોય નહીં. ઉપરાંત એમને એવું લાગે કે મારા વિરહમાં મારી પ્રિયાની આંખમાંથી આંસુઓ ટપકા છે પાને પાને, કેટલી બિચારી મારે વિરહની વેદનામાં દુઃખી થતી છે. આમ કોરા હિબકે ચડાવી દે. બોલો, હવે આને કેમ પૂગો તમે? એટલે આ પ્રકારની આખી પરિસ્થિતિઓ થતી હોય. અને ઘણાય જુઓ પ્રેમમાં છે ને ભાન ભૂલી જાય. શેરો શાયરી લખતા હોય છે પણ આખું ભાન ભૂલી જાય. મેં એક વાંચેલી આવા એક યુવાનની શાયરી. તો એણે લખેલું પોતાની પ્રિયાને કે ધરતી ચાહે છે આકાશને એ રીતે ચાહું છું હું તને. મેં કીધું બરાબર છે, વાંચ્યું તો. પછી કે ચાતક ચાહે છે મેઘને એ રીતે ચાહું છું હું તને. બરાબર કીધું. માછલી ચાહે છે જળને એ રીતે ચાહું છું હું તને. મેં કીધું ઘણી ખમા. પણ જે ભાઈ છેલ્લી એની લીટી હતી એને કારણે મને આ કવિતા યાદ રહી ગઈ. એણે લખ્યું કે માછલી ચાહે છે જળને એ રીતે ચાહું છું હું તને, અને વાછરડું ચાહે છે ગાયને એ રીતે ચાહું છું હું તને. પેલા વાછરડું ગાયને ચાહે એ રીતે ચાહતો તો આ તારી મમ્મી થઈ કહેવાય, આ પ્રિયા ન થઈ કહેવાય. પણ હવે આમાં ભાન ભૂલી જાય એનું તો આપણે શું કરવું એમ. એટલે અને અમારે જો આ લગ્ન ન થયા હોય તો અહીં ઘણી સમસ્યાઓ હોય છે. હું શરૂઆતમાં સુરત ગયો ત્યારે હજી લગ્ન નહોતા થયા, એટલે અમે કુંવારાની રેન્જમાં હતા, વાંઢા નહોતા એમ. તો હું ને મારો મિત્ર સુરતમાં રૂમ ગોતવા નીકળ્યા. એટલે જ્યાં રૂમનું પૂછીએ ને કે ભાઈ અમારે રૂમ જોઈએ છે, તો ઓલા એમ કે લગ્ન થઈ ગયા જ તો દઈ, વાંઢાને નથી દેતા. તો કુંવારા હતા, હજી ઉંમરે મારી નાની હતી. પણ નો કેટલાય ઠેકાણે પૂછ્યું, જ્યાં જાય એમ કે લગ્ન થઈ ગયા છે તોય કે રૂમ દઈ. 6 મહિના સુધી તો અમે ઓલા હીરાના કારખાનાની ઘંટીઓ હેઠે ટાંગા નાખી મેલા ગોદડા ઓઢીને સૂતા. હા, ગોદડા મેલા ભલે ગમે હોય પણ સપના માધુરી દીક્ષિતના જ આવતા હો, એ મજા હતી. પછી અમે નક્કી કર્યું કે હવે આ લગ્ન કર્યા વગર અહીં કોઈ રૂમ દેશે નહીં. એટલે દિવાળીએ આવ્યા સૌરાષ્ટ્રમાં, એટલે નક્કી કર્યું કે અહીં લગ્નનું કાંઈક કરીએ. એટલે છોકરી જોવા વડીલને લઈને અમે ગયા. તો એક ઠેકાણે અમે ગયા તો ઓલાએ કીધું ક્યાં રહ્યો છો? અમે કીધું સુરત. તો કે ઘરનું મકાન છે તો દીકરી દઈ. બીજે ગયા, ન્યાય પૂછે પરબારું ક્યાં રહ્યો છો? સુરત. કે ઘરનું મકાન છે તો દીકરી દે. હવે જ્યાં જઈએ એમ પૂછે ઘરનું મકાન છે. બોલો, એટલે વાં ઓલા એમ કહે કે લગ્ન થઈ ગયા છે તો રૂમ દઈ, અને અહીંયા આવડે એમ કે ઘરનું મકાન છે તો દીકરી દઈ. હવે આમાં જાવું ક્યાં? એટલે આ પ્રકારની ઘણીવાર તો સમસ્યાઓ એવી ઊભી થતી હોય ને કે આપણને એમ થાય કે મેં ઇધર જાઉં યા ઉધર જાઉં. આવો એક યુવાન મને મળ્યો. હા, એ પાછો પ્રેમના માર્ગે હતો અને ભક્તિના માર્ગે હતો. એ કે મારા ફ્લેટની બરાબર સામેના ફ્લેટમાં બાબુભાઈની બેલા રહીએ છે. મેં કીધું તો બહુ સારું કહેવાય. કીધું મને કેમ તો મારી હમું થોડું દરરોજ હસે છે. મેં કીધું તો હવે વાંધો ક્યાં છે? કીધું તો મને કે પણ મને એક પ્રશ્ન છે. મેં કીધું જલ્દી કે. એટલે મને કે એમાં એવું છે કે તુલસીદાસજીએ કીધું છે કે પર સ્ત્રીને માત સમાન ગણો. મેં કીધું બરાબર. અને જીસસ ક્રાઇસ્ટ એટલે ઈસુ ખ્રિસ્ત એમણે કીધું છે કે તમારા પડોશીને પ્રેમ કરો. તો શું કરવું? બોલો, બિચારો મૂંઝાઈ ગયો. પછી મેં એને વ્યવહારિક ઉકેલ આપ્યો. મેં કીધું તુલસીદાસજી સંત
આપણા હતા, એણે કીધું એ આપણે વર્ષો સુધી કર્યું છે. વળી પાછા આપણે તો બધાય ધર્મને આદર સન્માન આપનારા માણસો છીએ. તો મેં કીધું હવે થોડુંક જીસસ ભગવાન કહે છે એમ કરો કીધું. એ રાજી થઈ ગયું. અને આવી રીતે આપણે ઘણીવાર છે ને એને વ્યવહારિક ઉકેલ છે એ ગોતી કાઢવાનો હોય છે એમ. હા, અને આ જુઓ કે ગામમાં બારોબાર ઓટલે ચોરે પાદર એમ ઘણીવાર બાપા બેઠા હોય ભેગા થઈને, તો એ અંદરો અંદર વાતું કરતા. તો એમાં કોકે વળી 2-4 બાપા આ બાજુ બેઠા હતા, એ રાંડેલા 75 વર્ષે. ઓલી કોઈ કરશન કાકા બેઠા હતા બાપા, એ રાંડેલા બિચારા વિધુર 80 વર્ષે થયેલા. તો કોકે કીધું એ કે કરશને મણી બેહાડી. હે, આ 2-4 બાપા કે કરશને મણી બેહાડી? તો કે હા. પછી ધીમે ધીમે બધા ઓલા ભાભા છે એ ઘરે ગયા, એટલે 2-4 બાપા છે ને ધીમે ધીમે કરશન પાસે ગયા અને કરશનને જઈને કે હે એલા કરશન, સાચું કહેજે મારો ભાઈ, તે મણી બેહાડી? તો કરશન કે હા મણી બેહાડી. અરે કરશન કે તું તો ભાગ્યશાળી કેવા ભાગ્યશાળી કે આ 80મેં વર્ષે તારો મેળ પડી ગયો, હું તો કેદુનો હળિયું કાઢું તો મારો ક્યાંય ઘાટ ખાતો નથી કે. બોલો હવે મારો ભાઈ કરશન કે એટલું કરજે નહીં કે. તો કે શું? તો કે કોઈ મણીની બેન હોય, એના મામાની દીકરી હોય, કોઈ રાંડેલ સાંડેલ મારા જોગવું હોય તો કાંઈક ધ્યાનમાં રાખજે ને ભાઈ કે. તો અહીંયા કરશને કીધું અરે એ કે આંખમાં બેહાડી છે, ઘરમાં નહીં. લે મને એમ કે તારો મેળ પડી ગયો, એ કે આંખમાં બેહાડી, આંખમાં નેત્ર મણી બેહાડી હતી. મોરા પડી ગયા બાપા બિચારા, નિરાશ થઈ ગયા. બોલો. હા, અને ઘણાને જો જાપાનનો કે સ્વિટ્ઝરલેન્ડનો અતિ કિંમતી મણી બેહાડ્યો હોય નાક આંખમાં, પણ એ પાછા ફરિયાદ કરે 6 મહિના પછી કે મણી બગડી ગયો. પણ તમે હવે જેવું લાલ લીલું પીળું લુગડું દેખો ને મંડો આંખું ખેંચવા આમ કરીને, હવે ગમે એવો મણી હોય તો બગડી જ જાય ને. આ મણી બેહાડ્યો છે ને એ તમને ભગવાનના દર્શન કરવા માટે બેહાડ્યો છે, રામલીલા જોવા માટે બેહાડ્યો છે, રાસલીલા જોવા માટે નહીં. આપણી નેજવા માંડીને બેઠા જ હોય અને એમને કહી દઈએ કે આ મગનના ઘરના ગયા કે નહીં કે. હા, હમણાં એ કે શરીરે થોડાક ભરાણા છે. હવે તું અહીં ભરાણો છો, એ ઘર ભેગો થાય, ભગવાનનું નામ લે તો આમાં મણી બગડી ન જાય, બીજું શું થાય એમ. પણ તો એ આ જ કરતા હોય બેઠા બેઠા. અને ઘણીવાર જો અમુકના લગ્ન થઈ જાય ને પછી બાઇક ઉપર બેહવાની રીતથી ખબર પડી જાય કે આને કેટલા વર્ષ થયા છે, આના લગ્નને કેટલા વર્ષ થયા છે. ભાઈ ને બેન હોય, બાઇક ઉપર પતિ પત્ની બે જાતા હોય, તો આમ બે વચ્ચે આમ થોડુંક અંતર હોય, ખભે હાથ રાખીને પત્ની બેઠી હોય, તો આપણને એમ થાય કે આને લગ્નને 1-1 વર્ષ થઈ ગયું છે. વચ્ચે એક બાળક બેઠું હોય અને બે બાઇક ઉપર જતા હોય, તો આપણને એમ થાય 5-6 વર્ષ થઈ ગયા છે. કાંઈ જ ન હોય ને સુરક્ષિત અંતર રાખીને બેઠા હોય, ખભે હાથે ન રાખ્યો હોય, કાંઈ ન હોય, તો આપણને એમ થાય કે આના લગ્નને 10-12 વર્ષ તો પાકા છે, નકર આટલા આઘા બેહે નહીં. હા, પણ જેમ ભીંત ઉપર ગરોળી ચોટી હોય એમ જો વાહે ચોટીને બેઠી હોય તો સમજી લેવાનું કે આની હગાઈ થઈ છે, લગ્ન નથી થયા એમ. અને એનાથી આગળ જેમ અજગર શિકારને ભયડો મારે એમ ચારેય બાજુથી વાહેથી આખો ભયડો લઈને બેઠી હોય તો સમજવાનું કે આના લગ્ન નથી થયા, આને ખાલી પ્રેમ થયો છે. એટલે આ બાઇક ઉપર બેહવાની આ સિસ્ટમ ઉપરથી ઘણીવાર તો તમને આખે કે ખબર પડી જાય કે લગ્ન જીવનને કેટલા વર્ષ થયા છે. પણ મિત્રો, આ રીતે લગ્ન જીવનને આનંદથી માણો અને હસતા હસતા જીવો. આજના કાર્યક્રમમાં આપ સૌએ મને રસપૂર્વક શાંતિથી એકાગ્રચિત્તે સાંભળો માટે આપ સૌનો હું આભાર માનું છું. આ કાર્યક્રમને દૂર બેઠા બેઠા જે મિત્રો ઓનલાઈન સાંભળે છે એ સૌનો પણ આભાર માનું છું. ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.